મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું બટેટાના એકદમ ક્રિસ્પી ટેસ્ટી કુરકુરા ભજીયાની રેસીપી। આ ભજીયા ફક્ત 10 થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં તો એટલા ટેસ્ટી બનશે કે જો તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવવાનું મન થશે। તો ચાલો ભજીયા બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીં 4 નંગ આ રીતે બટેટા ધોઈને લઈ લીધા છે। તો હવે આપણે બટેટાની છાલ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે બધા જ બટેટાની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે તેને કટ કરી લઈશું। તો સૌપ્રથમ આપણે એક બટેટાને આ રીતે હાથમાં લઈ તેની આ રીતે આપણે પાતળી પાતળી સ્લાઇસ કરી લઈશું। પહેલા આપણે બટેટાની આ રીતે સ્લાઇસ કરી લઈશું, ત્યારબાદ આપણે બટેટાને એકદમ સરસ રીતે કટ કરી લઈશું। તો આપણે બટેટાની સ્લાઇસ થઈ જાય ત્યારબાદ હવે આપણે આ બધી સ્લાઇસને આ રીતે આપણે ગોઠવી દઈશું। ત્યારબાદ આ રીતે નીચે મૂકી આપણે છરીની મદદથી તેને કટ કરી લઈશું। તો આપણે બટેટાના આ રીતે એકદમ પતલા પતલા આપણે લચ્છા બનાવીને તૈયાર કરવાના છે। જો તમારી પાસે મોટા કાણાવાળી ખમણી હોય તો તમે તેમાં પણ બટેટાને ખમણીને લઈ શકો છો। અહીં આપણે બટેટાના ભજીયા બનાવતી વખતે આ રીતે થોડા મીડિયમ સાઇઝના જ લચ્છા બનાવીને તૈયાર કરવાના છે, તો જ આપણા ભજીયા છે તે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। અહીં જો આપણે ઝીણા કાણાવાળી ખમણીમાં બટેટાને ખમણીશું તો તેના લચ્છા છે તે એકદમ પતલા પતલા બનીને તૈયાર થશે, તેથી આપણા ભજીયા છે તે એકદમ કુરકુરા નહીં બને। તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના લચ્છા છે તેને તૈયાર કરીશું। તો આપણે આ જ રીતે બધા જ બટેટાની પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરી આપણે લચ્છા તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો મેં બધા જ બટેટાને એકદમ સરસ રીતે કટ કરી લીધા છે। તો હવે આપણે તેની અંદર આ રીતે પાણી ઉમેરી દઈશું અને બટેટાને આપણે હાથથી ઘસી એકદમ સરસ રીતે ધોઈ લઈશું। અહીં આપણે બટેટાને એકદમ સરસ રીતે ધોઈને લેવાના છે। જો બટેટામાં થોડો પણ સ્ટાર્ચનો ભાગ રહી જશે તો આપણા ભજીયા છે તે એકદમ કુરકુરા નહીં બને, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો તમે જોઈ શકો છો બધું જ પાણી એકદમ ડોળું થઈ ગયું છે। તો હવે આપણે આ પાણીને કાઢી લઈશું અને તેની અંદર આપણે બીજું પાણી ઉમેરી બટેટાને એકદમ સરસ રીતે આપણે ધોઈ લઈશું। તો આ રીતે આપણે બટેટાને 2 થી 3 વાર એકદમ સરસ રીતે હાથથી મસળીને ધોઈ લેવાના છે, તેથી તેમાં રહેલો બધો સ્ટાર્ચનો ભાગ દૂર થઈ જાય અને આપણા ભજીયા છે તે ખાવામાં એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય। તો તમે જોઈ શકો છો મેં 3 થી 4 વખત બટેટાના લચ્છાને એકદમ સરસ રીતે ધોઈને તૈયાર કરી લીધા। તો હવે આપણે તેની અંદર આ રીતે પાણી ઉમેરી સાઈડમાં મૂકી દઈશું, જેથી બટેટાના લચ્છા છે તે કાળા ન પડી જાય। તો હવે આપણે એક ડુંગળીને કટ કરી લઈશું। તો પહેલાં આપણે આ રીતે છાલનો ભાગ કાઢી લઈશું, ત્યારબાદ આપણે ડુંગળીને પણ એકદમ પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશું। આ બટેટાના ભજીયામાં ડુંગળીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે, એટલે આપણે તેની અંદર એક ડુંગળીને આ રીતે પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરીને એડ કરી દઈશું। ડુંગળીને આ રીતે કટ કરી આપણે હવે તેને હાથથી આ રીતે થોડી મસળી લઈશું, જેથી ડુંગળીના બધા જ લચ્છા છે તે અલગ અલગ થઈ જાય અને આપણા ભજીયામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। તો બધા જ લચ્છા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તીખા મરચાંને એકદમ સરસ રીતે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું। આ ભજીયામાં આ લીલા મરચાંનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે। તો અહીં આપણે લાલ મરચું પાવડર છે તે બિલકુલ થોડોક જ ઉમેરવાના છીએ। આપણે તીખાશ તો આ લીલા મરચાંની જ આપવાની છે, જેથી આપણા બટેટાના ભજીયા છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય। તો બધા જ મરચાંના ટુકડા થઈ ગયા, તો હવે આપણે બેટર બનાવી લઈશું। તો આપણે જે બટેટાના લચ્છાને કટ કરીને રાખ્યા છે તેને આપણે પાણીમાંથી આ રીતે નિતારી આપણે એક બાઉલમાં લઈ લઈશું। આપણે અહીં બધા જ લચ્છામાંથી બધું જ પાણી કાઢીને જ ઉપયોગ કરવાનો છે, નહીંતર આપણે તેની અંદર લોટનું પ્રમાણ થોડું વધારે વાપરવું પડશે અને આપણા ભજીયા છે તે એકદમ ક્રિસ્પી નહીં બને। તો બધા જ બટેટાના લચ્છા આપણે એક બાઉલમાં લઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું, ત્યારબાદ આ ડુંગળી કટ કરીને રાખી છે તે ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું।
સાથે અડધી ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું. આ ભજીયામાં મરીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. આપણે અહીં લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે એટલે આપણે લાલ મરચું થોડું જ ઉમેરીશું. ત્યારબાદ આપણે 3 મોટી ચમચી જેટલો બેસન ઉમેરી દઈશું અને અડધી વાટકી જેટલો આપણે તેની અંદર ચોખાનો લોટ ઉમેરીશું. ત્યારબાદ ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીં તમારે ચોખાના લોટની જગ્યાએ થોડો કોર્નફ્લોર ઉમેરવો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. અહીં આપણે લોટનું પ્રમાણ થોડું બાઇન્ડિંગ આવે તેટલું જ ઉમેરવાનું છે. આપણે જો વધારે લોટ અહીં વાપરીશું તો આપણા ભજીયા છે તે એકદમ ક્રિસ્પી નહીં બને. તો તમે જોઈ શકો છો આપણું બેટર છે તે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. આપણે આ બેટર બનાવતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે બાઇન્ડિંગ આવે તેટલો આપણે લોટ ઉમેરી આ મિશ્રણ તૈયાર કરવાનું છે. તો હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ કરીને લઈ લીધું છે. તો હવે આપણે તેની અંદર મીડિયમ સાઇઝના ભજીયા બનાવીને તૈયાર કરીશું. તો આ રીતે એકવારમાં જેટલા આવે એટલા આપણે ભજીયા પાડી લઈશું. અને આ ભજીયા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની છે. જો આપણે અહીં ગેસની ફ્લેમ લો રાખીશું તો આપણા ભજીયામાં તેલ ભરાઈ જશે અને ખાવામાં તે બિલકુલ સારા નહીં લાગે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે આપણે બધા જ ભજીયા પડી જાય ત્યારબાદ આપણે 1 થી 1.5 મિનિટ સુધી આ બાજુ આપણે એકદમ સરસ રીતે તળાઈ જાય ત્યારબાદ આપણે જારાની મદદથી આ રીતે ભજીયાને થોડા ફેરવી લઈશું. અને આ રીતે ફેરવી લઈએ ત્યારબાદ આ બાજુની સાઈડમાં પણ ભજીયાને 2 થી 3 મિનિટ સુધી આપણે તળીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. તો 2 થી 3 મિનિટમાં જ આપણા ભજીયા એકદમ સરસ રીતે તળાઈ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે ભજીયાને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા ભજીયાને પણ બનાવીને તૈયાર કરીશું. તો પહેલાં આપણે આ રીતે બીજા પણ ભજીયા આપણે તેલમાં ઉમેરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ સુધી તળી આપણે એકદમ ક્રિસ્પી થાય ગોલ્ડન બ્રાઉન રંગના ત્યાં સુધી આપણે તળીને તેલમાંથી બહાર કાઢી લઈશું. અને આ જ રીતે આપણે બધા જ ભજીયા છે તે બનાવીને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા ભજીયામાં બિલકુલ તેલ પણ નથી ભરાયું. તો હવે આપણે ગરમા ગરમ ભજીયાને સર્વ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવા એકદમ ટેસ્ટી સ્પાઇસી કુરકુરા આપણા બટેટાના એકદમ ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.